લગ્નની સિઝન છે, છતાં તમે લોકો આવ્યા છો, બહુ આનંદ છે. આજની જે મીટિંગ રાખી છે એ તમારા બાળકો મેક્સિમમ 11 વર્ષ સુધીના છે. એટલે આપણે કહેવાય ને કે કુમળા મનવાળા, જેમ એને વાળીએ તેમ વળી જાય. અત્યાર સુધીની મારી વધારે મીટિંગ ધોરણ 10 અને ધોરણ 12ની થતી. આજની મીટિંગનો જે હેતુ છે એ બહુ જ સમજવા લાયક છે. એમાં કી પોઈન્ટ છે કે તમે આ જે સાંભળો એને તમે તમારા બાળકમાં ડિલિવર કરો. એનાથી થશે શું? વૈચારિક પરિવર્તન આવશે, એના વિચારોમાં પરિવર્તન આવશે. વૈચારિક પરિવર્તન આવશે તો એનું આ હૃદયમાં પરિવર્તન આવશે. હાર્ટલી જે ચેન્જ કહેવાય ને એ તમને જોવા મળશે. જો આ બે ચેન્જ આવી ગયા તો જીવન પરિવર્તન નિશ્ચિત છે. કયું પરિવર્તન? જીવન પરિવર્તન. એનું લાઈફ બદલાઈ જશે. આજે આપણે કોઈ વિષયમાં માર્ક્સ વધારવા માટે કે આ વિષય નબળો છે એમાં શું કરવાનું એ વાત માટે ભેગા નથી થયા. ઓવરઓલ આપણા બાળકનું ડેવલપમેન્ટ એ કેટલું જરૂરી છે. માનો કે વૈચારિક પરિવર્તનમાં તમે જુઓ તો ઘડતર એનું આપણે કરવાનું, એનામાં સારા સંસ્કાર મૂકવાના. આ બહુ જરૂરી બાબત છે. અને એટલે જ એવું કહેવાય છે કે આજે બાળકો નિશ્ચિંત છે. કોણ નિશ્ચિંત છે? બાળકો. પણ માતા પિતા એ ચિંતિત છે. એમને બહુ ટેન્સ રહ્યા કરે છે કે મારા બાળકોનું શું થશે, કારણ કે કળિયુગનું સામ્રાજ્ય છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક કોટ મને હજુ ખબર છે કે શાકભાજી વેચનાર પેરેન્ટ્સ હોય, બેંકના મેનેજર હોય, શાળાના પ્રિન્સિપાલ હોય કે ખૂબ કમાણી કરતા ધનાઢ્ય વ્યક્તિ હોય, એ બધાને એમ હોય કે મારા બાળકને હું સારું શિક્ષણ આપું. આ કોમન છે, એની જરૂરિયાત બધાને છે. અને આવા સંજોગોમાં આપણે જો સારા સંસ્કાર નહીં આપીએ તો આપણા બાળકો એ આપણે ઈચ્છીએ છીએ એ વાત થઈ શકશે નહીં. એટલે આજના જે વાક્યો છે એ પેલું કહેવાય ને કે સામાન્ય પેલા રાજકીય વ્યક્તિનું પ્રવચન હોય અને તમે સાંભળ્યું ના સાંભળ્યું કરો કે એક કાનથી કાઢીને બીજા કાનથી કાઢી નાખો, એ પ્રકારે આને ના લેતા, ગંભીરતાથી લેજો. કારણ કે સંસ્કાર એ કોઈ એક દિવસમાં આપી દેનારી વસ્તુ નથી. એને ક્રિએટ કરવા માટે આપણે ઘણા પ્રયત્ન કરવા પડશે. આજે તમે છો, તમારામાંથી કેટલા બધા વ્યક્તિ એવા હશે કે જેના પાસે વધારે પણ પૈસા હશે અને કેટલાક પાસે ઓછા પૈસા પણ હશે. છતાં બંનેનો ધ્યેય શું હશે? મારે સારી શાળામાં ભણાવવું છે, મારે એને સારું શિક્ષણ આપવું છે. આ ધ્યેય પર આપણે કામ કરવાનું છે. અને એટલે મારું એક સ્લોગન છે કે સુગંધ વગરનું ફૂલ નકામું, સ્વાદ વગરનું ફળ નકામું. સુગંધ વગરનું ફૂલ નકામું, સ્વાદ વગરનું ફળ નકામું. ટેસ્ટ વગરનું ભોજન નકામું અને સંસ્કાર અને શિક્ષણ વગરનું વિદ્યાર્થી જીવન નકામું. તો વિદ્યાર્થી જીવન માટે કઈ બે વસ્તુ ખાસ જોઈશે? સંસ્કાર અને શિક્ષણ. તમે બધા આજે દુનિયા માત્ર શિક્ષણ માટે પડી છે. કયું લેકિંગ છે? સંસ્કાર. એટલે આપણું ફોકસ આજે એ જ રહેશે કે આપણે સંસ્કાર માટે શું કરી શકીએ, બાળકોના એના સર્જન માટે આપણે શું કરી શકીએ. ઘણા વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે મારો દીકરો હોશિયાર છે, મારો દીકરો હોશિયાર નથી, એવરેજ છે. તો બિલ ગેટ્સને યાદ કરજો.
વિશ્વનો ધનાઢ્ય વ્યક્તિ છે, એનામાંથી એક સમજ પેળવજો કે એ કોઈ યુનિવર્સિટી ટોપર્સ ન હોતા. એમને કોલેજ શિક્ષણ લીધું, પણ કોઈ યુનિવર્સિટીમાં એમને ટોપ કર્યું એવું ન હતું. પરંતુ આજે વિશ્વની યુનિવર્સિટીના ટોપર્સ એને ત્યાં કામ કરે છે. એને શું કર્યું? એને પોતાને જેમાં રસ હતો એમાં એને કામ કરવા માંડ્યું. આ નાની બાબત આપણે એનામાંથી શીખવાની છે. હવે આપણે એવું જોઈએ કે આપણા બાળકને સંસ્કાર માટે આપણે શું કરવું, તો આપણે પહેલું જોઈએ કે ઘણી બધી બાબતમાં આપણી પોતાની બેદરકારી આપણને ભારે પડે છે. માતા પિતા તરીકેની આપણી બેદરકારી આપણને ભારે પડે છે. અત્યારનો ટેકનોલોજીનો યુગ છે. ટેકનોલોજી એટલે તમારા મગજમાં ઘણા શબ્દો આવી ગયા હશે, એટલે એને શોર્ટમાં હું ટેકનોલોજીનો કહું છું. વિલાસનો યુગ છે. ટેકનોલોજીનો યુગ છે, વિલાસ, મનોરંજન, મોજ શોખ. આ યુગમાં સંસ્કાર ટકવા એ બહુ અઘરા છે. સંસ્કારને ટકાવવા એ બહુ અઘરા છે. આવા સંજોગોમાં આપણે એટલું ધ્યાન રાખવું પડે કે આપણા ઘરમાં જે આ નાના બાળકો છે ને, એને તમે કાનથી જે કહો છો ને, એના કરતાં એ આંખથી જુએ છે ને, એ વધારે કરશે. તો તમારે પેલા એલર્ટ એ બનવું પડશે કે હું કહું છું કે વાંચવા બેસ, તમારા પાસે એને કોઈ દિવસ ચોપડી જોઈ? તું માળા કર, ભજન કર, તમને ભજન કરતા જોયા? તું પાઠ કર, હનુમાન ચાલીસા કર, તમે કોઈ દિવસ એ કરતા જોયા? તમારા ઘરમાં એ વાતાવરણ છે? તો માતા પિતા તરીકે આ બહુ નાની બાબત યાદ રાખજો કે તમે જે આ મોંથી બોલીને જે કહો છો એના કરતાં એ બે આંખથી જુએ છે ને, એની બહુ વધારે અસર છે. હવે તમને જુએ છે તો બરાબર, સાથે સાથે તમે બે વસ્તુ એમની ઓપન ખુલ્લી મૂકી દે છે. એક ટેલિવિઝન, તમારા ઘરમાં તમે જોવા બેસો છો ટેલિવિઝન, એમાં એ જુએ છે. તમે એને મોબાઈલ આપ્યો છે, એમાં પણ એ જુએ છે. હવે તમે વિચારો કે આ ટેકનોલોજી, આ વિલાસની દુનિયા, એમાં સંસ્કાર ક્યાં રહેશે? ક્યાં રહેશે? સ્ટીવ જોબ, જેને આઈફોન વિશ્વને આપ્યો, એના દીકરા દીકરી ટીનેજર યુવા હતા, છતાં એમને મોબાઈલ નહોતો આપ્યો. એને પૂછવામાં આવ્યું ત્યારે જવાબમાં એવું હતું કે મોબાઈલ મેં બનાવ્યા છે, એમાં જે માહિતી છે એટલી ખતરનાક છે કે જ્યાં સુધી એ પરિપક્વ ના બને ત્યાં સુધી મોબાઈલ આપવો ખતરનાક છે. આપણે કઈ ઉંમરે આપણા બાળકને મોબાઈલ આપી રહ્યા છે? કઈ ઉંમરે આપણે એને કાર્ટૂન બતાવી રહ્યા છે? કઈ ઉંમરે આપણે એને રાઇમ્સ મોબાઈલમાં શીખવાડી રહ્યા છે? ઇઝ ઇટ અ પ્રોપર એજ્યુકેશન? બહુ ચિંતિત બનજો. 5 વાત પણ જો આજે તમે મારી સાંભળેલી તમારા જીવનમાં મૂકી, શ્રેષ્ઠ બાળક બનશે. અને એટલે કહું કે બાળક જો પથ્થર જેવું છે તો તમે શિલ્પી બનજો. હથોડી લઈને આમ તેમ કરી એને શેપ આપવાની કોરશો. એ કોરો કાગળ છે તો તમે ચિત્રકાર બનજો, સરસ બનાવજો. જો બાળક માટી છે તો સાલા સરસ કુંભાર બનજો અને એને ઘાટ આપજો. અને તમારું બાળક જો લાકડું છે, સરસ મિસ્ત્રી કામ કરીને, પણ સર્જન તમારા હાથમાં છે. શિલ્પકાર તરીકે, કુંભાર તરીકે, એક મિસ્ત્રી તરીકે કે એક ચિત્રકાર તરીકે, એનું સર્જન કેવું કરવું તમારા હાથની વાત છે. દુનિયા તમારા બાળકને બદલી નાખશે. સર્વમંગલમાં મોકલ્યો મારો બાળક બદલાઈ જશે, એ સ્વપ્નમાં ના રાજશો.
હા, મારા એ પ્રયાસો રહ્યા છે. શિક્ષણ ઉપરાંત મારા ઘણા બધા વિડીયો તમે લોકોએ જોયા હશે. હું દરેકને કહું છું કે એને સાંભળો, તમે સમજો અને બાળકને સમજાવો. એ શિક્ષણ ઉપરાંતનું છે. મારો કોઈ પણ વિડીયો હશે, શિક્ષણ સાથેના તાર જોડાયેલા હશે. નાની બાબત નથી. માતા પિતા એ ખરેખર સર્જક છે. જન્મ આપી દેવાથી આપણી જવાબદારી પૂરી થતી નથી. અને ફરી કહી દઉં, સિંહ હોય ને એને પાંજરું ના ગમે. સિંહ હોય એને પાંજરું ના ગમે. હાથી હોય એના પગમાં સાંકળ બાંધી દીધી હોય ને એને ના ગમે. વાંદરો હોય ને એને મદારી જે નચાવે ને એને ના ગમે. એવી રીતે આ બાળકોમાં જે શક્તિ હોય ને એને તમે અંકુશિત કરો ને, નિયંત્રિત કરો ને, એ ના ગમે. પણ તમે એને પ્રેમથી એ શક્તિનું ડાયવર્ઝન આપશો તો એ શ્રેષ્ઠ બાળક બનશે. પણ એ કરવું કોને પડશે? કોને કરવું પડશે આ કામ? કા મધર, કા ફાધર, ગ્રાન્ડ મધર, ગ્રાન્ડ ફાધર. ભૂલી જજો, આ દુનિયાના શિક્ષકો આ કામ કરશે. હા, શિક્ષક પાસે ટાઈમ પણ ઘણી બાબતમાં નથી આ બધું કહેવાનો ને સમજાવવાનો. મારા પ્રયાસો હું બાળકો માટે કરું છું. આજના યુગબુકમાં તમે જુઓ તો બાળકને આપણે ચપ્પુ કે છરી કે કાતર કે કાચ એ આપતા કેટલા ગભરાઈએ છીએ કે બાળકને વાગી જશે, બાળકને નુકસાન થશે. બોલો, એક વાત સાચી? હે, ચપ્પુ એના હાથમાં તો આપણે દોડી જઈએ અને પાછું લઈ લઈએ. કાંઈ કાતર હોય કે કાંઈ બ્લેડ હોય. પરંતુ ખતરનાક સાધન છે મોબાઈલ, ખતરનાક સાધન છે વિડીયો, ખતરનાક સાધન છે પિક્ચરમાં આવતા અસભ્ય દ્રશ્યો, ગંદા વોટ્સએપ, ગંદી ચેટ, ગંદા સંસ્કારો, ગંદા વાર્તાલાપ. એક હાથમાં ચાકુ વાગ્યો હશે ને, એક બેન્ડેડ લગાડવાથી કે થોડીક સાર સંભાળ કરવાથી ફરી પાછી ચામડી સરસ થઈ જશે. પણ જે મગજમાં ઘૂસી ગયું ને, મગજનો ડોક્ટર પણ એ કાઢી શકશે નહીં. વાત સાચી છે? હા કે ના? તો ચપ્પુ ખતરનાક છે કે ઘરમાં ચાલતા દ્રશ્યો કે જેને આપણે આનંદ લઈએ છીએ, આપણે મજાથી સિરિયલો જોઈએ છે, મજાથી ટીવી જોઈએ છે, મજાથી એ વાર્તાલાપને આપણે સાંભળીએ છીએ અને અમુક હસીએ છીએ, ટપોરી ભાષામાં બોલતી ભાષાઓને આપણે સાંભળીએ છીએ, આપણા બાળક સાંભળે છે. અને ફરી કહી દઉં, સાંભળે છે એની અસર, અને આ તો બંને છે, સાંભળે છે અને જુએ છે, સાંભળે છે અને જુએ છે. આજના પેલા ડાન્સ કાર્યક્રમો હોય, 8-10 વર્ષની, 11-12 વર્ષની છોકરા અને છોકરીઓ કમરમાં હાથ નાખીને ડાન્સ કરે છે. થિંક અબાઉટ કે આ દ્રશ્યો એના મગજમાં કેવી છાપ ઊભી કરશે, એના મગજમાં કેવા વિચારો ચાલુ થશે. તમને લાગે છે કેટલું સરસ છે, જો આ છોકરી કેટલો ડાન્સ સરસ કર્યો, કેટલું. તમે જે જુઓ છો એ પરિભાષા બદલો, પરિભાષા બદલો. બાળકને શું આપવું, શું નહીં આપવું, એની સમજ આપણને હોવી જોઈએ. ઘણાને એમ લાગે કે સર મોબાઈલ તો હવે બહુ જરૂરી છે, આગ છે બાળી નાખે છે, પણ ઘણી જગ્યાએ આગની પણ જરૂર છે. આપણે પાણી ગરમ કરવું હોય, ખોરાક બનાવવો હોય, આગની જરૂર છે ને. આપણે શરૂ પેટાઈએ છે ને, ઝેર પણ અમુક બાબત માટે જરૂરી છે. અમુક જગ્યાએ ઝેરનો પણ ઉપયોગ થાય છે, પણ મર્યાદા. કયો શબ્દ આવે છે? મર્યાદા. અત્યારે તમે બાળકને આપો મોબાઈલ, જો છોડે તો તમે બસ સ્ટેન્ડ પર જોજો, આમ સ્થાન જોજો, 15 જણ બેઠા હશે, 15 પોતાના મોબાઈલમાં મસ્ત હશે. બસમાં કોઈક વાર જજો, મોટા ભાગની સીટ પર બેઠેલા વ્યક્તિઓ પોતાના કામમાં વ્યસ્ત હશે. 4 મિત્ર જમવા માટે ભેગા થયા હશે, ટેબલ પર જમવાનું આપવું પડ્યું હશે, પેલો સર્વ કરીને જશે, બધાના મોબાઈલ ચાલુ હશે. હું પણ તમારા યુગમાં છું, તમારી સમક્ષ મારો પણ અહીંયા મોબાઈલ છે.
પણ મારા સર્કલવાળા બધાને ખબર છે કે મારો મોબાઈલ મારા યુઝ માટે છે, કોઈને મને ડિસ્ટર્બ કરવા માટે આ મોબાઈલ નથી. હું મારે એને ઓન કરવો હોય તો ઓન કરીને હું જોઉં, અધરવાઇઝ હું બીજાની કેર ના કરું કે મારો મોબાઈલ ઓફ અથવા સાયલન્ટ હશે, સામાવાળાને દોષ હશે. વધારે કોઈનું મૃત્યુ થાય એના સમાચાર તો જતું જ રહ્યું, તો નુકસાન શું થવાનું? આપણા બાળકથી ચેતજો. એમાં જે અશ્લીલતા આવે છે, એમાં જે ખરાબ ભાષાનો ઉપયોગ થાય છે, એમાં પેલા કહેવાય ને ઉત્તેજિત કરે એવા દ્રશ્યો આવે છે, ગંદી વેબસાઇટો આવે છે, બંધ બારને તમારા બાળકો શું લાંબા ગાળે કરશે તમને ખબર નથી, તો ચેતતા રહેજો. બીજું, બાળકોને એટલી સમજ પહેલાથી આપજો કે બે પાટા ઉપર દોડતી ગાડી એ આપણું જીવન નથી. ગાડી ખબર છે 80 કિલોમીટર, 90, 100, 150 કિલોમીટરની સ્પીડ ગાડી જાય છે, ટ્રેન જાય છે. બે પાટા છે, સમથળ છે, સાથે છે, કોઈ બધી ફૂલ અનુકૂળતા. પણ નદી જુઓ, પર્વત હોય, મોટા મોટા પથ્થર આવે, વૃક્ષ આવે, તોડતું આમ તેમ મદદ કરતું એ આગળ વધે. કેટલી તકલીફો નદીને પડે છે. તો એને જીવનમાં શીખવાડો કે આપણું જીવન સંઘર્ષવાળું રહેવાનું જ. અને એટલું ધ્યાન રાખજો કે મેદાનમાં કે પરીક્ષામાં હાર થાય ને, એ હાર એટલી ખરાબ નથી, પણ જ્યારે માણસ મનથી હારી જાય. ક્યાંથી હારી જાય? મનથી હારી જાય એ નકામું છે. તો આપણું બાળક મેન્ટલી સ્ટ્રોંગ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ બોલો તો? મેન્ટલી સ્ટ્રોંગ. મધ્યપ્રદેશના બડનગરનો એક કિસ્સો કહું, દરેક વ્યક્તિ ધ્યાનથી સાંભળજો. મધ્યપ્રદેશ બડનગર, મોદી સાહેબનું વડનગર, આ બડનગર છે. આ બડનગરમાં ધોરણ 10માં એક વિદ્યાર્થી 4 વિષયમાં નાપાસ થયો. 4 વિષયમાં નાપાસ. પિતાજીએ એને પૂછ્યું કે હવે તારે શું કરવું છે? ત્યારે એને એવું કહ્યું કે આવી 1-2 પરીક્ષામાં નાપાસ થવાથી મારી જિંદગી પૂરી થઈ જતી નથી. હું મહેનત કરીશ અને આ પરીક્ષા હું પાસ કરી લઈશ અને હું મારું આગળ જીવન સફળ બનાવીશ. જિંદગી બહુ લાંબી છે. 3 દિવસ પછી એના પિતાજીએ પોતાના 1000 સ્વજનોને આમંત્રણ આપ્યું પાર્ટી માટે. બેન્ડ વાજા બોલાવ્યા, વરઘોડો કાઢ્યો. વરઘોડો કાઢતા પહેલા એને ચાંદલો કર્યો, એને હાર પહેરાવ્યો, વાજતે ગાજતે ઘરેથી પાર્ટી સુધી વરઘોડો લઈ ગયા. સાથે આવેલા બધા નાચ્યા કૂદ્યા. જમવાના સ્થળે સારામાં સારું બેસ્ટ ભોજન તૈયાર કરાવેલું. બધાએ જમવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારે સ્ટેજ પરથી એના પપ્પાએ એવું કહ્યું કે આ પાર્ટી શેના માટે છે એ તમે સાંભળો. મારો દીકરો ધોરણ 10માં 4 વિષયમાં નાપાસ થયો છે, પરંતુ એના મગજમાં આપઘાત કરવાના વિચાર નથી આવ્યા, કે મનથી હારી ગયો નથી, મનથી તૂટી ગયો નથી. એના આ મનોબળ માટે હું આજે આ બધાને પાર્ટી આપી રહ્યો છું. એટલે મેદાનની કે પરીક્ષાની હારે હાર નથી, મનની હાર, મનથી હારી જાય એ હાર છે. તો આપણા જીવનમાં આપણા બાળકને નિષ્ફળતા પચાવતા આવડતું હોવું જોઈએ, સંઘર્ષ કરતા આવડવું હોવું જોઈએ. અને એની સામે બીજો એક કિસ્સો કહું, અને એક કિસ્સો છે દિલ્હીનો. યુવકે આપઘાત કર્યો, 17 વર્ષનો. એના ટકા આવ્યા 91. એના પિતાજીની ધારણા હતી કે 97% લાવે, અને એટલે આપઘાત કરી લીધો કે મારા પિતાના હું જે સ્વપ્ન હતા એ સાકાર કરી શક્યો નહીં. આપઘાત, લટકી ગયો. તો સંઘર્ષ, પોતાના પ્રયાસોને પોતાની સફળતા છે એ ગણવાની તાકાત એનામાં નથી. તો આપણે કેવા બાળકો બનાવવા જોઈએ? તો પ્રયત્નશીલ બનાવો. આપણી સ્કૂલમાં ભણતા બાળકોને એક મેં સ્લોગન આપ્યું છે કે ટ્રાય એન્ડ ટ્રાય એન્ડ ટ્રાય બટ ડોન્ટ ક્રાય, ધેન યુ કેન ફ્લાય વન ડે ઇન ધ સ્કાય.
પ્રયત્ન કરો, પ્રયત્ન કરો, પ્રયત્ન કરો. રડશો નહીં, હિંમત ના હારશો તો એક દિવસ એવો આવશે કે તમે આકાશમાં ઉડતા હશો, મતલબ સફળતાના શિખર પર તમે હશો. અને એટલે હું તમને કહું કે પ્રોત્સાહનથી બોલાયેલા 2-3 વાક્ય કે પ્રોત્સાહનથી બોલાયેલા 2-3 શબ્દો તમે તમારા દીકરા દીકરીને સોનાની ગિફ્ટ આપો ને, એના કરતાં વધારે કિંમતી છે. એટલે આપણું બાળક હારી જાય, નિષ્ફળ જાય, એના ખભા પર પેલો તમારો હાથ હોવો જોઈએ. ધન્ય છે એ બાપને કે 1000 લોકોને પાર્ટી આપી નાપાસ થયા પર. અને એક બાળક કેટલું ગભરાઈ ગયું હશે કે પપ્પા મમ્મીના સ્વપ્ન સાકાર ના કરી શક્યો, જાન આપી દીધો. આ ફર્ક છે. અને એટલે હું તમને લોકોને કહું કે સદગુણ પ્લસ શિક્ષણ એ ભારતનો શ્રેષ્ઠ નાગરિક બનશે. આપણે અત્યારના કુંબળા મયના બાળકો છે એને ખૂબ સુંદર બનાવવાના છે, ખૂબ સુંદર બનાવવાના છે. એનાથી આગળ એક બહુ સરસ વાત છે, એ છે પાલીતાણામાં 500 બાળકો ભેગા થયા હતા. જૈન મુનિએ એ 500 બાળકોને એક વાત કરી કે ભાઈ તમે શાળામાં ભણો છો, તમારા શિક્ષક છે, તમારી શિક્ષિકાઓ તમને ભણાવે છે, એમાં તમે ઉપનામ પાડ્યા છે? અને હોય તો બોલો. તો ફટાફટ નામ આવવા લાગ્યા. એટલે ઓસામા બિન લાદેન કહ્યું કોઈ શિક્ષક માટે, કોઈએ હિટલર કહ્યું, કોઈએ દાઉદ ઇબ્રાહિમ કહ્યું, કોઈ લેડીઝ ટીચર માટે ઐશ્વર્યા રાય કહ્યું. નટકાને આતે કરીને આવતા હશે બેનજી. એક જણે ફૂલન દેવી કહ્યું. હવે વિચાર કરો, આ ઉપનામ શું બતાવે છે? કોઈએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ના ઉપયોગ કર્યો, વિવેકાનંદ એવું ના કહ્યું, સુભાષચંદ્ર બોઝ એવા નામ ના આવ્યા, ગાંધીજી શબ્દ ના આવ્યો, અબ્દુલ કલામ સાહેબ ના આવ્યા, નરેન્દ્રભાઈ મોદી જેવા એવું શબ્દ ના આવ્યો, આઇન્સ્ટાઈન કે ન્યૂટન શબ્દ ના આવ્યો. આ બતાવે છે કે વાસ્તવિકતા, વિચારની વાસ્તવિકતા એની કેટલી નિમ્ન સ્તરની છે. વિચારની વાસ્તવિકતા એ બાળકોમાં કેટલી નિમ્ન સ્તરની છે. આ તમને આજે પણ કહું, તમારા બાળકો પણ કેટલાય શિક્ષકો માટે ઉપનામ પાડતા છે, તમે પૂછજો. અને એટલે આપણે શું કરવું પડે? તો સારા વ્યક્તિઓના જીવન ચરિત્ર વંચાવવા જોઈએ. આપણા આધ્યાત્મિક મહાન થઈ ગયેલા વ્યક્તિઓ, સાયન્સ ક્ષેત્રમાં મહાન થઈ ગયેલા વ્યક્તિઓ, રાજકીય ક્ષેત્રે મહાન થઈ ગયેલા વ્યક્તિઓ, ભારત દેશના પરિવર્તન માટે મહાન થઈ ગયેલા વ્યક્તિઓ, એના જીવન ચરિત્રો જો એ વાંચશે ને તો એમને ખ્યાલ આવશે કે મારે કેવું બનવું જોઈએ. તમે એમ કહો કે મોબાઈલમાં અડધો કલાક, કલાકમાં એની જીવની આવે, એનો જીવન સંઘર્ષ આવે, એ પૂરતો નથી. એને ચોપડી આપો, એને પાન આપો, તમે પણ વાંચો, એને પણ વાંચવા બેસાડો, તો એને ખ્યાલ આવશે કે માનવ જીવન કહેવાય ને, બડે ભાગ માનુષ તન પાવા. બડે ભાગ્યશાળી છે આપણને મનુષ્યનું તન મળ્યું છે ને તમે તમારા બચ્ચાઓને જન્મ આપ્યો છે. તો એ જીવન વેડફાઈ ના જવું જોઈએ, એ ખરાબ ના થઈ જવું જોઈએ. તો આવા ઉપનામે શું બતાવે છે કે નિમ્ન સ્તરની માનસિકતા છે, એની મેન્ટાલિટી બહુ લોએસ્ટ છે. આ માનસિકતા શું છે? એના મગજમાં જે ગયું છે એ બહાર આવે છે. ગાળ સાંભળશે એ ગાળ બોલશે, અને ભગવાનની સ્તુતિ સાંભળશે એ સ્તુતિ બોલશે. તો આપણે શું આપવું? અને ફરી કહી દઉં, સર્વમંગલ 2માં તમે બેઠા છો, સર્વમંગલ 1 ત્યાં મેટ્રો પાસે છે, આ સર્વમંગલ 2 છે. તમે એટલું ધ્યાન રાખજો, આ 2-3 શબ્દો યાદ રાખજો કે મોંઘી સ્કૂલો મળી રહે, મોંઘી ફી વધારે હોય એવી સ્કૂલો મળી રહે, પણ દીવો લઈને શોધીએ તો પણ સારી સ્કૂલો નથી મળતી. મોંઘી સ્કૂલો મળે છે, જ્યાં ગાડીઓ લઈને મૂકવા આવતા હોય, લેવા આવતા હોય, કમ્પેરિઝન થતી હોય ને
અઠવાડિયાના બબે અલગ ડ્રેસ હોય ને, શનિ રવિના અલગ ડ્રેસ હોય ને, સ્પોર્ટ્સના અલગ ડ્રેસ હોય. સારું શિક્ષણ આપી શકે એવી શાળાઓ મળી શકે છે, પણ સંસ્કાર આપે, કયો શબ્દ બોલ્યો હું? સંસ્કાર આપે એવી શાળાઓ મળવી બહુ અઘરી થઈ ગઈ છે. મારા વિડીયો અહીંયા બને છે, બધા પેરેન્ટ્સને સર્વમંગલ 1 પર, સર્વમંગલ 2 પર જાય છે. મારો અનુરોધ હોય છે કે માતા પિતા એને સમજે, બાળકોને સંભળાવે, વારંવાર સંભળાવે. તો ક્યાંક એક બે ખાલી આજે અત્યાર સુધીમાં 32 વિડીયો છે, 32માં 2 વાક સાચી હોય તો 64-65 વસ્તુઓ તમારા બાળકના મગજમાં ઉતરશે. એકવાર સંભળાવો ને એને સમજાવો. હું સંભળાવો નથી કહેતો, હું શું કહું છું? સમજાવો. એબીસીડીમાં કચાશ રહી ગઈ હશે ને, એ મોટો થશે તો આવડી જશે. કલર ઓળખતા ભૂલ થઈ હશે ને, નાના બચ્ચાઓ હશે તો મોટો થશે તો કલર ઓળખતા આવડી જશે. ગુણાકાર અત્યારે ખોટા પડતા હશે ને તો મોટો થશે કેલ્ક્યુલેટર લઈને બેસશે, ગુણાકાર આવડી જશે. સંસ્કાર નહીં હોય એ ગુણાકારથી ભાગાકારથી આવવાના નથી, એ મા બાપના પ્રયાસોથી આવવાના છે. બીજું તમને કહું કે હમણાં ક્રિકેટમાં સૌથી ફેમસ ક્રિકેટર કયા? કોહલી, વિરાટ કોહલી. તમે એનું પરાક્રમ જુઓ, અને પછી બેટ લઈને આમ કરતા હોય ને આમ જે ઉછાળા મારતા હોય, એની સેન્ચુરી વાગે ત્યારે એનો ફેસ જો આમ હેલ્મેટ કાઢીને આકાશ તરફ જોતા હોય ને પબ્લિક તાળી પાડતા હોય, કેટલો આનંદ આપણને થઈ જાય છે ક્રિકેટમાં. પણ એની પાછળ કોણ છે ખબર છે? એના કોચ સાથેના પ્રયાસો. કોણ છે એની પાછળ? કોચના પ્રયાસો. કોચ છોડતા નથી હોતા, એની ફિટનેસ માટે દોડાવે, કુદાવે, રમાડે, અલગ અલગ ટેકનિક આપે, અમુક કામ કરવા કે ત્યારે એ મેદાનમાં કામ કરે છે. તમારે જીવન મેદાનમાં તમારા બાળકને મોકલવાનું છે. કોચ તમે છો, કોચ તમે છો. અને આજે અહીંયા વધારે સ્ત્રીઓ મતલબ માતાઓ બેઠી છે, તમને નમન કરું, માતૃશક્તિને નમન કરું. અને હું 2 વાત કહું. બહુ જ પહેલાંના આ 2 મુદ્દા છે, જાણવા જેવા છે. કદાચ ક્યાંય સાંભળ્યા પણ નહીં હોય, ક્યાંય વાંચ્યા નહીં હોય, પણ માતૃમુખેન ભોજનમ, માતૃહસ્તેન ભોજનમ, માતૃહસ્તેન ભોજનમ. માતાના હાથે, હસ્તે એટલે હાથે બનેલું ભોજન બાળકને આપતા શીખો, નહીં કે પેકેટ. કારણ કે એમાં તમારો પ્રેમ હશે, તમારી લાગણી હશે, તમારા બાળક માટેનો ભાવ હશે કે મારું બાળક સ્વસ્થ બને. અને બીજું છે માતૃમુખેન શિક્ષણ. માતૃમુખેન શિક્ષણમ. શિક્ષણ માતા આપે. એનો મતલબ એવું નથી કે સ્કૂલે ના મોકલશો, તમે ભણાવવા બેસી જાઓ. પણ મિત્રો, આજે નહીં ભવિષ્યમાં પણ કેટલાક શિક્ષણ એવા છે કે જે શાળા નહીં આપે, ભવિષ્યમાં પણ નહીં આપે. માનો કે અહોભાવનું શિક્ષણ. કોઈક સારું કામ કરે અને વાહ વાહ આપણને થાય, એ અહોભાવનું શિક્ષણ. આદર ભાવનું શિક્ષણ. તમારા ઘરે કોઈ આવે, વડીલો હોય, આદર ભાવનું શિક્ષણ. અનુશાસન, ડિસિપ્લિન, કે જમવાનું નહીં બગાડવું, કોઈને ખરાબ નહીં કહેવું, આ શિક્ષણ. માનવતાનું શિક્ષણ. મારો એક માનવતા પર આખો વિડીયો છે, જોવાલાયક છે. સંસ્કારનું શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ. આ 5 બાબત બોલ્યો. આદર ભાવનું શિક્ષણ, અહોભાવનું શિક્ષણ, અનુશાસનનું શિક્ષણ, સંસ્કારનું શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ. આ શાળાઓ નહીં આપી શકે, નહીં આપી શકે, નહીં આપી શકે. આ સર્વમંગલ 1, સર્વમંગલ 2ના પ્રયાસો છે. પ્રયાસોમાં જે એનો લાભ લેશે એના પર છે. બાકીની સ્કૂલમાં આપણને આ અનુભવો મળશે, ભૂલી જજો. તો માતાએ આ 5 શિક્ષણ આપવાના છે. ફરી આગળ કહ્યું એમ, એકડા કે એબીસીડી, ગુણાકાર કે ભાગાકાર, 5 શબ્દો કે કોઈ વિષય કાચો રહી ગયો હશે, એની કોઈ અસર રહેશે નહીં. પણ આ નહીં હોય, ડિસિપ્લિન નહીં હોય,
ધાર્મિક સંસ્કાર નહીં હોય, આદર ભાવ નહીં હોય, અહોભાવ નહીં હોય, ખલાસ થઈ જશે. વેરાન જમીન પર કાંઈ વસ્તુ ના ઉગે એવું બાળક તમારું બની જશે. એક સ્કૂલનો દાખલો આપું, જરા સાંભળવા જેવો છે. તમે કંટાળી નથી ગયા ને? હા, મહારાષ્ટ્રમાં 100 વર્ષ પૂરા થયા હતા એવી સ્કૂલ હતી. 100 years. આ શાળામાં એક જૈન મુનિને પ્રવચન માટે બોલાવ્યા હતા. કોણ કોણ હાજર હતા? વિદ્યાર્થીઓ હાજર હતા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર હતા, સ્કૂલ મેનેજમેન્ટ હાજર હતું, ટ્રસ્ટી મંડળ હાજર હતું, ટીચર્સ હાજર હતા, પેરેન્ટ્સ હાજર હતા. એટલે બધું જ આવી ગયું, બધા જ હાજર, બધા જ. એ જે જૈન મુનિ હતા એમને બાળકોને પ્રશ્ન કર્યો કે શાળામાં તમે દાખલ થાવ છો એ સમયે ઘંટ વાગે છે અને શાળામાંથી છૂટો છો ત્યારે ઘંટ વાગે છે, તમને કયો ઘંટ વધારે પ્રિય લાગે છે? તો જવાબ શું હશે? બોલો, શું હશે? શાળા છૂટે ત્યારે. આનો મતલબ સમજી જાઓ, બાળકોની મેન્ટાલિટી શું છે. અહીંથી એ જૈન મુનિ અટક્યા નહીં. એમને ટીચર્સને પૂછ્યું, સ્કૂલ ચાલુ થાય તો તમે આનંદમાં કે સ્કૂલ બંધ હોય ત્યારે આનંદમાં? ખચકાતા મને પણ બોલ્યા તો સાચું જ. શું શું? સ્કૂલ બંધ હોય ત્યારે. આ ટીચર્સની મેન્ટાલિટી. એનાથી એ અટક્યા નહીં. માતા પિતાને પૂછ્યું, પેરેન્ટ્સ હતા, કે બાળક શાળાએ ના જાય તો તમને હાશ, કે બાળક શાળામાં જાય તો તમને હાશ થાય? શું જવાબ હશે? શાળામાં જાય તો સારું. હવે ટ્રસ્ટીઓને પૂછ્યું નહીં જૈન મુનિએ, પણ હું તમને કહું, ટ્રસ્ટીઓને એવું હોય કે શાળા વધારે ચાલે તો સારું કે ઓછી ચાલે તો સારું? તો એમને રસ હોય ઓછી ચાલે તો સારું. લાઇટ બિલ ઓછું આવે, જમવાનું ઓછું આપવું પડે, સાચવવા ઓછા પડે, સંલગ્ન રજા ગોઠવી દે, આડાવડા વેકેશન આપી દે. આપણા જેવું નહીં કે વધારે દિવસ બોલાવો ને ખોટી રજાઓ ના આપે ને વધારે કલાકો બોલાવો. તો આનો મતલબ, આનો સાર જોઈએ તો બાળકોને ભણવાનું ગમતું નથી, શિક્ષકોને બાળકોને ભણાવવાય રાજી નથી, અને મા બાપ બાળકોને પોતાના જ ઘરમાં ઉપસ્થિત રહે એ પણ એમને ગમતું નથી. એ પણ એમને ગમતું નથી. આ સ્થિતિ તમે બધે જોઈ રહ્યા છો. અને આ સ્થિતિમાં બાળકના ભવિષ્યનું શું? બાળકના ભવિષ્યનું શું? આ લાખ રૂપિયા નહીં, કરોડ રૂપિયાનો સવાલ છે. એલન મસ્કનો હમણાં જ એક મેં વિડીયો અપલોડ કર્યો છે. એલન મસ્ક ધનાઢ્ય વ્યક્તિ છે, જેને ડ્રાઈવર વગરની કાર શોધી, ઇલેક્ટ્રિક કાર જેને આપણે કહીએ છીએ. સ્પેસ એક્સમાં અવકાશ બતાવવા લઈ જાય છે. એને પૂછવામાં આવ્યું કે તમારી દીકરીના લગ્ન ગરીબ માણસ સાથે કરશો? એક કોન્ફરન્સમાં, પ્રશ્નોત્તરીમાં. એનો જવાબ બહુ સાંભળવા લાયક છે. એનો જવાબ બહુ સાંભળવા લાયક છે. એને ગરીબ અને ધનવાનની વ્યાખ્યા આપી. લોટરી લાગે અને કરોડ રૂપિયા પેદા કરી દે, મારી ભાષામાં એ ધનવાન નથી, એ ગરીબ છે. ધનવાન કોણ છે?
તો કે જેની પાસે ક્ષમતા છે ધન કમાવાની એ ધનવાન છે. Who has the ability to create the wealth, that is the rich man. જેની પાસે પૈસા કમાવાની તાકાત છે, જેના પાસે થોડી ઘણી આવડત છે, થોડું ઘણું શિક્ષણ છે, થોડી ઘણી તાલીમ લીધેલી છે, થોડો ઘણો અનુભવ છે અને થોડાક પ્રયાસોથી એ પૈસા પેદા કરી શકે એમ છે, એ સાચા અર્થમાં ધનવાન છે. તમે જોજો કે ઘણીવાર લગ્ન થયા હોય ત્યારે પતિ પાસે કશું જ ના હોય, પણ મા બાપ જેને લગ્ન કર્યા હોય ને એને ધનવાનતામાં શું જોઈએ? એની પાસે શિક્ષણ છે, એની પાસે અનુભવ છે અને એને પોતાની દીકરી આપે કે કઈ વાતો નહીં, આજે ઘર નથી એ ઘર બનાવશે. તો આપણે આપણા બાળકને એ રીતે તૈયાર કરવાનો છે. સર્વમંગલ સ્કૂલમાં તમે જુઓ, સ્કૂલ સર્વમંગલ 1 હોય કે સર્વમંગલ 2 હોય, રજાઓ ઓછી, વધારે ટેસ્ટ, વધારે શિક્ષણ પ્રત્યેનો ભાર, વધારે ધાર્મિકતા બાબત, વધારે આધ્યાત્મિકતા અને સંસ્કારો, દરરોજ નોટિસ બોર્ડ પર લખાતા વિચારો, ઘણીવાર આવા વિડીયો દ્વારા બાળકોને 6-7, 7-7, 8-8 મિનિટ ગુરુવારે જ્ઞાન સ્વરૂપે અપાતી બાબતો કે જેમાં કોઈ ચોપડી કે ટેક્સ્ટબુકનો એક કોર્સ નથી. હમણાં હનુમાન ચાલીસા સર્વમંગલ 1 અને સર્વમંગલ 2માં બંનેમાં આપ્યા. મારા બાજુમાં ખેડૂત છે, એની દીકરી આપણે ત્યાં 9મા ધોરણમાં આવે છે. અમને પૂછ્યું કે દીકરીનું ભણવાનું કેવું ચાલે છે? મને કોઈ દિવસ મળતી નથી. તા કે સર બહુ સરસ ચાલે છે. પ્રાઇવેટ સ્કૂલ તમારી પ્રાઇવેટ સ્કૂલ ખરેખર કામ કરે છે કે છે, કારણ કે એમને પહેલી 1-2 પ્રાઇવેટ સ્કૂલના અનુભવ થઈ ગયા હતા. પછી મને કહે છે કે મારી દીકરી હનુમાન ચાલીસા બોલતી થઈ ગઈ. અને આવો જ એક કિસ્સો, ત્યાં એક છોકરો આવ્યો કે સર આ ગાળ બોલે છે. મેં એને બેસાડી દીધો, બાજુમાં એક હનુમાન ચાલીસા મૂકેલા હતા, એ આપી દીધા. 5 વાર હનુમાન ચાલીસા લખી કાઢે. હવે કેટલા લાંબા? 2 વાર એને લખ્યા, પછી ઊંચો નીચો આમ તેમ થતો હતો. પછી મેં એને પૂછ્યું લખી કાઢ્યા? તો કે 2 વાર લખ્યા. મેં પૂછ્યું 3 વાર હવે બોલી કાઢ. પછી થોડી વાર એને મળ્યો ને, મને કહે સર આ હનુમાન ચાલીસા હું લઈ જાઉં? મેં કહ્યું તને નહીં, આખી સ્કૂલને બધાને, વેનવાળા સુધીનાને બધાને હનુમાન ચાલીસા મેં આપ્યા છે ને. તો કે સર મેં બીજાને આપી દીધા. એટલે મેં કહ્યું તારા સંસ્કારમાં હનુમાનજી તારી પાસે આવ્યા, હનુમાનજીનો ફોટો આવ્યો, હનુમાન ચાલીસા આવ્યા, અને તું હનુમાનજીને જો બીજાને આપી દે તો તારામાં શું સંસ્કાર આવશે? એ કેમ આપ્યા? એ બાળક જ્યારે ખિસ્સામાં રાખે ને ત્યારે એને એમ થાય કે મારી પાસે હનુમાનજી છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જ્ઞાન અને ગુણનો સાગર મારી પાસે છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ અને નવ નિધિનો દાતા એ મારી પાસે છે. તુમ રક્ષક કાહું કો ડરના, એનો રક્ષક મારી પાસે છે, તો મારે શું કામ ડરવાનું? તો આવા ભાવ એને ક્યારે આવશે? આજે કોના ઘરે હનુમાન ચાલીસા ના હોય? કોના મોબાઈલમાં હનુમાન ચાલીસા ના હોય? પણ જ્યારે એના પોકેટમાં હશે, એના ખિસ્સામાં હશે, એના દફતરમાં હશે, તેનું પ્રાઉડ કેટલું હશે? હવે એ સંસ્કાર આપણે આપવાના છે, એ સંસ્કાર આપણે આપવાના છે. અને એટલે આજે મેં તમને ઘણી વાતો કહી, પણ એનો સાર એવું છે કે તમે તમારા બાળકોને જો બદલવા માંગતા હશો ને તો બદલાશે, નહીં તો હમણાં પ્રદીપ સરે બહુ સારી વાત કહી. હા, બહુ સારી વાત કહી. ઘરે જઈને શું કહ્યું એ ખબર નથી, થોડું બધું કહ્યું ખરું. અને એટલે આ વિડીયો સ્વરૂપે મૂકીશ, એટલે તમને ફરી પાછી બેટરી ચાર્જ કરવી હોય તો કરી લઈ શકો. અને એટલે એક વાક્ય છે, ઇફ યુ થિંક યુ કેન, તમે જો વિચારશો કે હું આ કરી શકું તો કરી શકશો, યુ કેન. પણ ઇફ યુ થિંક યુ કેન નોટ, આ બધું હું ના કરી શકું તો કશું જ નહીં કરે, તમે નહીં કરી શકો. એ જ બાળકો તમને ભારી પડશે, એ જ બાળકો ભારી પડશે. સંસ્કાર વિહીનતા પર બ્રેક મારજો. સંસ્કાર જ્યાં નથી મળતા એવી તમામ બાબતો બ્રેક મારજો. કુસંસ્કાર જ્યાં મળે છે એવી તમામ બાબતો પર બ્રેક મારજો. એના કોણ મિત્રો છે એ જોજો, એ કેવી વાતો કરે છે જોજો, એ કેવી ભાષાનો ઉપયોગ કરે છે જોજો, એનું ઘરમાં વર્તન કેવું છે જોજો, વડીલો સાથે કેવી રીતે વર્તે છે એ જોજો. અને જ્યાં 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 ટકોરવાની જરૂર પડે ત્યાં એને ટકોરજો. પણ દુઃખની વાત છે, દુઃખી
की बात है, लेकिन यही है कि ज्यादातर लोग पार्टी और छुट्टियों के प्लानिंग में ज्यादा समय देते हैं और अपने संतान की कारकिर्दी के लिए बहुत कम समय देते हैं. આપણને બધાને હોય કે મારો દીકરો કલેક્ટર બને, આઈપીએસ બને, આઈએએસ બને, પણ તમે એને કેટલો ટાઈમ આપ્યો, કેટલો એને મહેનતુ બનાવ્યો, કેટલો એને હાર્ડ વર્કર બનાવ્યો? આ પ્રશ્ન બહુ ગંભીર છે. અને એટલે એક બીજું પણ વાક્ય છે કે એવરીવન હેઝ એ વિલ ટુ વિન. દરેકને જીતવું છે એવી ઈચ્છા હોય છે, બટ ફ્યુ હેવ ધ વિલ ટુ પ્રિપેર ટુ વિન. તૈયાર નથી થતા, મહેનત નથી કરતા. અને માતા પિતા જ્યારે મહેનત નથી કરતા ને ત્યારે બહુ જ અફસોસની વાત લાગે છે. પણ સાથે છરી કહી દઉં કે મારા આ શબ્દો રૂપી પુષ્પ તમારા મગજમાં બીજ સ્વરૂપે આજે મેં મૂક્યા. અને મારું સૂત્ર હતું કે તમારા દ્વારા વૈચારિક પરિવર્તન તમારા બાળકમાં આવે, હૃદય પરિવર્તન આવે તો જીવન પરિવર્તન આવે. એટલે મહાદેવી સરસ્વતીને એ પુષ્પ તમારા મગજમાં મૂકતા મહાદેવી સરસ્વતીને પ્રાર્થના કરું કે તમારા બાળક શ્રેષ્ઠ બને, મહાન બને, ભારતના સાચા માનવ બને અને ભારતના સાચા નાગરિક બને. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.